અમદાવાદના નારણપુરા ખાતે 24 ઓગસ્ટથી કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનો પ્રારંભ થશે। અમદાવાદ શહેરના રમતના વૈશ્વિક નકશા પર અંકિત થવા જઈ રહ્યું છે, કારણ કે અહીંના નારણપુરા વિસ્તારમાં આવેલ નવનિર્મિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આગામી 24 થી 30 ઓગસ્ટ 2025 દરમિયાન પ્રતિષ્ઠિત કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે। આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા અમદાવાદને વૈશ્વિક રમતગમત કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। આ ચેમ્પિયનશિપમાં 28 કોમનવેલ્થ દેશોના 291થી વધુ ખેલાડીઓ ભાગ લેશે, જેમાં 44 સભ્યોની ભારતીય ટુકડીનો પણ સમાવેશ થાય છે। આ સ્પર્ધા 2026માં ગ્લાસ્ગો ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટેની યોગ્યતા પુરવાર કરનારી સ્પર્ધા હોવાથી તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે। ભારતીય વેઇટલિફ્ટિંગ ફેડરેશનના અધ્યક્ષ સહદેવ યાદવે જણાવ્યું કે આ સ્પર્ધામાં ઓલિમ્પિક રજત ચંદ્રક વિજેતા મીરાબાઈ ચાનુની ભાગીદારી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે। આ આયોજન ગુજરાતને એક બહુરમત ઉચ્ચ પ્રદર્શન સ્થળ તરીકે સ્થાપિત કરવાના રાજ્ય સરકારના પ્રયાસોનો એક ભાગ છે। આ સ્પર્ધા ઉપરાંત અમદાવાદ 2025માં એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ અને AFC અંડર 17 એશિયન કપ ક્વોલિફાયર જેવી અન્ય મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓની પણ યજમાની કરશે। આ કાર્યક્રમો રાજ્યની અત્યાધુનિક રમતગમત સુવિધાઓ અને નવી રમતગમત નીતિની સફળતાને પ્રતિબિંબિત કરે છે। यूथ जूनियर और सीनियर चैंपियनशिप यहाँ हो रहा है अहमदाबाद में। इसमें 28 कंट्रीज ने पार्टिसिपेट किया है और लगभग 290 लड़के और लड़कियां हैं पार्टिसिपेंट और करीब 100 इसमें ऑफिशियल भी हैं, उनके साथ कोचेज, मैनेजर और 50 के करीब इसमें टेक्निकल ऑफिसर भी हैं जो इंटरनेशनल टेक्निकल ऑफिसर हैं। तो ये इवेंट हमारा 24 को ओपनिंग है और 25 से लेकर 30 तक चलेगा। तो इसमें कैटेगरीज अलग अलग हैं और उसमें दो ग्रुप भी हैं। आप लोगों को अपने पूरा प्रोग्राम दे दिया है, उसमें कोई चेंज नहीं है प्रोग्राम में अब। तो इसी हिसाब से इवेंट चलेगा और डेली के डेली इवेंट का रिजल्ट आपको शाम को हम आपको दे देंगे। कॉमनवेल्थ में इंडिया बहुत स्ट्रांग